માલિક જઈને હું હપ્તો છે આપણે હું દેવું હોય. ના ના બોલો ને કેટલાનો હપ્તો 5% થાય લઈ જાય ને. એવું 5% આવું ઈ ભેરું સારું છે. છે કેવું છે તો આપણે હપ્તો માવો મળશે કાનભાઈ ને આમ તો નહીં મળે હો, કોઈ લેવા પૂગી ન જતા હોય, ખાલી મજાક હાલે. તો મિત્રો હવે આપણે જવાનું હોય જુનાગઢ. જુનાગઢ બહુ મોટું કામ છે આપણે કે આપણે ખાસ જીગરજાન ભાઈબંધે શોપ ખોલી. હવે આપણે ખાસ જીગરજાન ભાઈબંધ કોણ છે એ તમને યાદ એને બતાવું. તમે બધા એના વર્તો હોવ બરાબર. હસ્તી છે બહુ મોટી. તો પૂરીઓ બને છે તને ચૂલા ઉપર બનાવીએ છીએ કારણ કે સ્વાદિયાનો છે એ ચૂલા ઉપર જ આવે, ગેસ ઉપર જોઈએ જમાવટ આવે નહીં. તો પૂરીઓ બને છે, ખાવી હોય આવી જાય. તો આપણને પિકઅપ કરવા આવી ગયા છે ભાઈ. આપણે જુનાગઢ બાજુ જઈને મળીએ. હવે આપણે મીતભાઈ પિકઅપ કરવા આવી ગયા. તો મિત્રો તમને કીધું હતું કે આપણે ખાસ જીગરજાને દુકાન કરી છે, કેન્ય કરી ને એ તમને હજી નહીં કહું. હાલો ને તો કહી દો, બહુ વાત જોવરાય બરોબર ને, કહી દો હાલો. હા આપણે ખાસ દુકાન કરી છે. જય દ્વારકાધીશ. દ્વારકાધીશ કઈ જગ્યા છે આપણું લોકેશન? મધુરમ એપોલવુડ સિટી મોલ ની સામે દ્વારકા ડિલક્સ. હા દ્વારકા ડિલક્સ. તો હપ્તામાં મળી જાય ઘર ભેગું થાને ભાઈ. માલિક જઈને હું હપ્તો છે આપણે હું દેવું હોય. ના ના બોલો ને કેટલાનો હપ્તો 5% થાય લઈ જાય ને. કેવું 5% આવું ઈ ભેરું સારું છે. છે કેવું છે તો આપણે હપ્તો માવો મળશે કાનભાઈ ને આમ તો નહીં મળે હો, કોઈ લેવા પૂગી ન જતા હોય, ખાલી મજાક હાલે છે. બધું ચાલુ જ છે. બધું ચાલુ હોય રહેવા દો કોક આવી જાઓ મારા જેવા. હપ્તા નહીં ભરે પછી અહીંયા આપણે ઓલી ગેંગ મોકલવી જોઈએ હપ્તા વસૂલીને. શું હાલે ભાઈ? મિતભાઈ લાગે. મીઠભાઈ છે ને પેલા આપણે ડ્રોપ કરી ગયા. અમિતભાઈ તો હરમાં હે. ક્યાં ગયા? અહીંયા તમારી પાસે વાત છે તમારા માટે ગમે એ આવું જ પડે ને. કાનભાઈની દુકાનને જરાક તમને હું બતાવી દઉં, રિવ્યુ લુક બતાવી દઈએ. હવે માલ ભરવાનું બાકી હજી જીવ 50-30%. હા એ તો ખબર હે ને. હવે માલ હજી આવે, હજી આવી નથી. હવે મિત્રો ઓપનિંગ બોપનિંગ એવું કોઈ ખાસ કર્યું નથી. એમણે ચાલુ કરી દીધી, દુકાન ચાલુ જ હતી, એમણે પાછી ચાલુ કરી દીધી. ડેરી હતી બધી ચાલુ કરી દીધી પાછી. કોઈ જાતની આમ ઓપનિંગ કે એવું કંઈ નહોતું. દુકાન એમને ચાલુ કરી દીધી હતી કાનભાઈ. અને આપણે તો એમને પાછા નીકળ્યા હતા ને આવ્યા હતા, એમને મુલાકાતે આવ્યા હતા. એટલે એવું કંઈ કોઈને સ્પેશિયલ કાંઈ ઇન્વિટેશન આપ્યું નથી. એટલે કોઈ એવું કંઈ ખોટું ન લગાડતા કે અમને ન બોલાવ્યા, અમે રહી ગયા, એસડીભાઈ ગયા બરાબર. કોઈને બોલાવ્યા નથી તમ તારે. એમને કાનભાઈએ ચાલુ કરી દીધી. માં એક નંબર આગળ. વાહ કાંગો વાહ. હા કાંગબા વગાડે. આવજો. તો મિત્રો આપણે જુનાગઢથી પાછા આવી ગયા છીએ. હવે આ વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરવાનો છે. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મુરલીધર, જય શ્રી રામ.